ખાસ કરીને તૈયાર કલમ છે આ વર્ષે એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે એ દરમિયાન પણ કોઈને બગીચો કરવો હોય તો એ કલમ વાવી શકે. અત્યારે કોઈ ખેડૂતને બગીચો કરવો હોય તો આ કલમ નાખવાનું એટલે કે કલમ રોપવાનું યોગ્ય સમય તમારી દ્રષ્ટિએ કયો સારામાં સારો? 6 મહિનાની 15 તારીખ પછીથી. 15 જૂનથી 15 જૂનથી ક્યાં સુધી વાવી શકાય? 9મા 10મા મહિના સુધી. 10 જૂન સુધી વાવી 10 જૂન શકાય. સુધી. એટલે 15 જૂનથી લઈ અને 10 તારીખ સુધી 10મા મહિના સુધી આપણે આ છે એ વાવી શકાય છે. એટલે ખાસ કરીને ચોમાસું જે આખું છે ચોમાસા દરમિયાન ગમે ત્યારે આપણા બગીચો છે આપણે તૈયાર કરવો હોય તો કલમ રોપવા માટે નયનભાઈના કહેવા મુજબ યોગ્ય સમય છે. ખાસ કરીને કોઈ પણ જગ્યાએ આવી કલમ બનતી હોય છે, વારંવાર અમે અલગ અલગ જગ્યાએ મુલાકાત પણ લેતા હોય છે. પણ આની અંદર ખાસ જોવાનું હોય જ્યારે પણ ક્વોલિટી આપને વ્યવસ્થિત ગમે, કેમ કે હું પણ અલગ અલગ ઘણી જગ્યાએ નર્સરી જોતો હોય છે, બગીચાઓ જોવા જતો હોય છે, માર્કિંગ કરતો હોય છે. અલગ અલગ જગ્યાએ જે અમે કલમની જે તૈયારી થતી હોય એમાં મધર પ્લાન્ટ પણ જોઈએ છે, એની કઈ રીતે સિસ્ટમ છે કામ કરવાની એ તમામ વસ્તુ જોઈએ છે. એટલે વૃંદાવન નર્સરી જે છે એની અંદર ખૂબ ચોકસાઈપૂર્વક અને સારી કલમ બનાવવામાં આવે છે. એટલે કલમ બાબતે કોઈ ચિંતા નથી. વૃંદાવન નર્સરીની અંદર ક્વોલિટીની દ્રષ્ટિએ ખૂબ નંબર 1 કલમ મળે છે. અને આ કલમ છે એ આપણે જ્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, આપણા ખેતરમાં વાવીએ છીએ તો બગડે છે ઓછી. ને ખાસ કરીને પાછળથી પણ તમારે કોઈ વાવી દીધી હોય, તમે આ નર્સરીમાંથી કલમનું ખરીદી કરેલી હોય ને એ તમારા ખેતરમાં વાવેલી હોય, પાછળથી પણ કોઈ માર્ગદર્શનની જરૂર પડે તો કોઈ ચિંતા નથી. આમ તો આ બધા નયનભાઈ હોય, અમારે રામભાઈ છે, એ બધા એવા ખેડૂત છે કે કોઈને પણ માર્ગદર્શનની જરૂર પડે તો એક ખેડૂત બીજા ખેડૂતને ઉપયોગી થાય એવી ભાવનાઓવાળા છે. એટલે માર્ગદર્શન પણ આપશે, કઈ રીતે વાવવી વગેરે, રોગ જીવાત આવે તો શું એને ઈલાજ કરવો, તમામ માર્ગદર્શન પણ છે અહીંથી તમને મળી જશે. અને તમામ જે કલમ છે એ લેવી હોય તો તમે વૃંદાવન નર્સરીનો સંપર્ક કરી શકો છો.